નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અવનવી જાણકારી મેળવીશું. 1. વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને મૂળ સંખ્યા એટલે કે પોતી સંખ્યા અને એક સિવાયની અન્ય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 12/3 તો જવાબ આવશે 4. એટલે કે અહીંયા શેષ શૂન્ય થઈ જાય છે, એટલે કે નિશેષ ભાગી શકાય છે. તો આવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. 2. અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને મૂળ સંખ્યા અને એક વડે જ નિશેષ ભાગી શકાય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 3, 5, 7, 11, 13 વગેરે. 3. વિશિષ્ટ સંખ્યા. 1 એ વિભાજ્ય સંખ્યા નથી, તેમજ 1 એ અવિભાજ્ય સંખ્યા પણ નથી. તેથી 1ને આપણે વિશિષ્ટ સંખ્યાની હરોળમાં લઈ શકીએ. 4. વ્યસ્ત સંખ્યા. જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 1/2 ગુણ્યા 2 તો જવાબ આવશે 1. 3 ગુણ્યા 1/3 તો જવાબ મળશે 1. તો વિદ્યાર્થી મિત્રો, આવી બીજી સંખ્યા પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 5. વિરોધી સંખ્યા. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો શૂન્ય આવે તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે -3 + 3 = 0, -12 + 12 = 0. એટલે કે -3 અને 3 બંને એકબીજાની વિરોધી સંખ્યા છે. તે જ રીતે 12 અને -12 એ પણ એકબીજાની વિરોધી સંખ્યા બને. 6. શૂન્યનો વ્યસ્ત નથી. કારણ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે છે, એક થતો નથી, માટે શૂન્યનો વ્યસ્ત નથી. ઉદાહરણ તરીકે 0/2 તો જવાબ મળશે 0. 0/37 તો જવાબ મળશે 0. 7. કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ અથવા શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો જવાબ 0 જ મળે. ઉદાહરણ તરીકે 3 ગુણ્યા 0 તો 0, 138 ગુણ્યા 0 તો 0 અને 0 ગુણ્યા 25 તો પણ 0. તેના પછી લાસ્ટ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ મળે. ઉદાહરણ તરીકે -5 ગુણ્યા 4 તો આવશે 4×5 = 20. પણ કેવા તો કે પ્લસ માઇનસ માઇનસ. 6 ગુણ્યા -2 તો જવાબ મળશે -12. થેન્ક યુ સો મચ.